પાટણના સાંતલપુર અને કચ્છના નાના રણમાં મીઠું પકવવા પર પ્રતિબંધ મુકાતા અગરિયાઓ રોષે ભરાયા છે। ઘુડખર વન્ય અભયારણ્યને કારણે વન વિભાગે મીઠું પકવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેને લઈને રોષે ભરાયેલા અગરિયા પાટણ કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવી મીઠું પકવવાની મંજૂરી આપવા માટે માંગ કરી હતી। અગરિયાઓનો આક્ષેપ છે કે વન વિભાગે મીઠું પકવવા પર પ્રતિબંધ મૂકતા તેમની હાલત કફોડી બની છે। અગરિયાઓને ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે અને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ લાવવામાં નથી આવતો। રણ વિસ્તારને બંધી કરી છે ને બાકીના બધા વિસ્તારો અગર વિસ્તાર ચાલુ છે રણમાં। તો આવી બેધારી નીતિ ના કારણે અમારું રણ બંધ છે ને અહીંયા લોકોની આજીવિકા જે પરંપરાગત અગરિયા છે, બાપ દાદાના વખતથી અભયારણ્ય નહોતું ત્યારથી અહીંયા મીઠાની ખેતીનું કામ કરે છે, એ બધાની આજીવિકાના સવાલો ઉભા થયા છે। એમની પાસે બીજી કોઈ રોજગારીની તકો નથી। તો એના માટે અમે કલેક્ટરશ્રીને કહેવા આવ્યા છીએ કે અભયારણ્ય વિભાગ દ્વારા આવી બેધારી નીતિ શા માટે અપનાવવામાં આવે છે। એવું અગરિયાઓ અને ત્યાંના સ્થાનિક આગેવાનોએ વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2 વર્ષથી આ પરિસ્થિતિનું નિર્માણ